કોઈપણ વ્યક્તિને પ્રશ્ન હોય કે દવાખાના ઉપર પ્રશ્નાર્થ હોય કે કામગીરી ઉપર પ્રશ્નાર્થ હોય, ખુલ્લા મને અને ખુલ્લા દિલે હસતા મૂકે તમને જે જોવું હોય જોવાની છૂટ છે. કોઈને અંદર આવતા રોકતા નથી. એક દર્દી સાથે 10 જણા હોય તો બી કંઈ વાંધો નથી. એટલે જોઈ જવું. તાદ્રશ્ય દ્રશ્ય હોય એટલે કહ્યું ને કે પડેલી કે આસ કે આને એવું હોય ને પેલું કંઈક કહેવાય ને, દૂધ હોય દૂધના પારખા નહીં કરવાનું, એટલે જોઈ લેવાનું, દૂધ જેવું કામ કરવાનું. એટલે બધા સાથે જોડાયેલા રહીએ, બધાનું સારું કામ કરીએ, પંથકમાં સારું કામ કરીએ. અને આપણે ડૉક્ટર તરીકે આવ્યા છે તો દર્દી આપણને ભગવાન કહેતું હોય પણ આપણે એને ભગવાન માનીને ચાલવું પડે. આપણી પાસે પાવાગઢથી આવ્યો હોય તો પાવાગઢથી શું કરવા આવ્યો છે? આપણી પાસે ઓપરેશન કરાવવા થોડી આવ્યો છે, નોર્મલ કરાવવા આવ્યો છે. અમારા ડૉક્ટર મિત્રો સાથે બી ચર્ચા થાય કે સાહેબ કહે છે ઓપરેશન કરવાનું, એટલે ભાઈ કરાવવા શું આવ્યો છે? એ ઓપરેશન કરાવવા નથી આવ્યો, એ તો કે ભરાણો એટલે કે, પણ એ કરાવવા નોર્મલ આવ્યો છે. એ ઓપરેશન આપણે ભરાયો એટલે કરાવી દેશે ઓપરેશન, પછી એ સારું નહીં બોલે, એટલે આપણે આપણું સારું બોલે એવું કરવાનું છે ને એનું સારું થાય એવું કરવાનું. એટલે ભલે ને થોડું રાહ જોવી પડે, કંઈ વાંધો નહીં. હમણાં 3-4 બાળકો એવા જેને સંડાસ કરી ગયેલા બાળક હતા તો બી નોર્મલ કરાય છે. એટલે વાતો ઘણી બધી થઈ શકે પણ હવે પેશન્ટ નીચે ઘણા બધા છે એટલે મને વાત અહીંયા આગળ પૂરી કરીએ છીએ. ખૂબ ખૂબ આભાર લાઈવમાં જોડવા માટે. લાઈવ આપણે અહીંયા પૂરો કરીએ છીએ. અને આખા દર્દીઓ છે અત્યારે ખાટલો નથી મૂકવા માટે, એટલે નીચેથી 3 પેશન્ટ લાવવાના છે પણ એના ખાટલા છે નહીં, એટલે બધું પેક જ છે અને કામ કરવાનું છે. બધાની જેટલાની કોમેન્ટ આમાં જોડાયેલી હોય ને કેટલા લોકો જે કોમેન્ટ કરી હોય એ આનો શેર થાય એની અંદર પૂછશો તો જવાબ આપણે અવશ્ય મળશે, 100% મળશે. આભાર. અસ્તુ. જય માતાજી, જય જોહર, જય આદિવાસી.